ફેમિલી મજામાં તો જોઈ લો તો જારમાં સરસ મજાનું ખાતર હવે પૂછવાનું ચાલુ કરી નાખ્યું છે. વરસાદ ખૂબ આવતો હતો, વરસાદ પણ રહેતો નહોતો એટલે 2 દિવસથી વરસાદ આવતો નહીં એટલે હવે ખાતર આપણે નાખી દે ખેતરમાં જારમાં તો સરસ મજાનું ઝાડ સરસ મજાની થઈ જાય મોટી મોટી. ચાલુ વરસાદમાં ખાતર ના નખાય, વરસાદ રહી જાય એટલે પછી ખાતર નાખાય. ખાતર નાખવું જરૂરી છે, ગાય ઢોર સારું થાય છે. તો આખા ક્ષેત્રમાં બધું નાખી દઈશું આપણે પેલા ખૂણા ઊંધી ખાતર પણ જો વરસાદનું એકદમ હળી ગયું છે. ખેતી કરો ને તો બૈરા ખાતર પોખીને તો સારું થાય. લક્ષ્મી કહેવાય ઘરની ને ખાતર પોખે ને તો ધોન સારું થાય અને ભગવાન હારી આલે. સરસ બહુ સરસ મજાની છે. ચોક કર્યા છે પછી ખીડી નાખશે. ગરમી પણ ખૂબ પડે છે. વરસાદ ચાલુ હતો થોડો થોડો પણ બંધ થઈ ગયો છે. હવે વરસાદ આવવાની સંભાવના છે. જો ખૂબ વાદળ છોયા છે. લાકડા પણ આપણે ફૂલે લઈ લઈશું હવે. અત્યારે વરસાદ નથી ને કોરું એટલે ખાતર નાખો ને તો સવામાં ઠાર પડે ને એટલે ધોન સારું થાય ને ખેતી કરવાની અંદર મજૂરી થોડી કરવી પડે અને ધ્યાન આપવું પડે ખેતી તો ખેતી સારી થાય. નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે વરસાદ થઈ ગયો છે અને ખેતરમાં ખાતર પોખાશે અને ઝાડ છે ને આ ઝાડ મસ્ત થાય. ખાતર નાખી દે ને ઝાડ મસ્ત થાય. તો ઝાડ મોટી મોટી ખેતી છે સરસ મજાની અને આવડી ઝાડ થઈ ગઈ છે ત્યાં ખાતર નાખ્યું ને જબરદસ્ત થાય. અંદર કાળા નાખતા છે પછી મગ નાખતા છે જબરદસ્ત થાય. તમારે ખેતી હોય તો ખાતર બીજું નાખજો, એમાં જાવજો વસ્તુ સારું થાય, ધોન મસ્ત થાય. તમે ખેતી કરતા હો તો અંદર મજૂરી કરવાની તો ધોન સારું થાય. બરાબર? ઓકે થઈ જાઓ. બીજી બસ જાત દેખાય. હેલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? અત્યારે અમારે જુવાર છે ને એમાં ખાતર પોખ્યું અને બીજા ખેતરમાં ખાતર પોખવાની દવા છે. આ સરસ મજાની ઝાડ છે, તમે જુઓ કેવી ઝાડ છે. અને આ ખેતરમાં એરંડા વાયા છે. હવે એડા ઉગી ગયા છે. તો એડા દેખાય છે, એડા ઉગી ગયા છે. સરસ મજાના એડા છે. સરસ મજાનું ખાતર મૂકી દીધું હતું ને પછી પપ્પા થોડા રજા જેવું હતું કે ચલો દોઠા લેવા ગયા. હવે સીધા દોઠા લેવા ગયા હતા તો આજ પતી ગયા હતા. અત્યારે લાવશે તો પણ 20 દાડાની શાંતિ. 4 લાકડા પડ્યા છે, પતળા લાકડા નહીં એટલે 2 જણા વધારે લવરાય. કેમ કે અત્યારે ઢોબળા બધી નાખી દીધા છે એટલે જે આપણે એકલો તો આવી ના એક વાયર છે કૂદીને વરાય એટલે 2 જણા વધારે વરાય. એટલે હવે સરસ મજાને ભાગી પછી ઘરે લઈ જવાના છે ને હજુ વાસણ કચરાને બધું વાસણ 4-5 વાગી ગયા છે. વરસાદનું જો થઈ ગયું છે એને ગરમી પણ ખૂબ પાછી ચાલુ થઈ ગઈ. બસમાં થોડા શાંતિ ગરમી નહીં હતી. અત્યારે પાછું 4-5 દિવસ ગરમી ચાલુ થઈ ગઈ છે. ને ગેસ ના હોય તો આપણે ગેસ આવ્યો ફટલી ચાલુ કરે તો ગેસ હવે બધે લાવી જશે ને. હવે ભાગી સરસ મજાની માટી ખસી દીને આનો બધી ઘરે જવાનું છે. ઓકે ચલો એ આ ચેટા ઉપર બધા છે ને પોપલા નાખી દીધા છે. હવે વાયર બાકી છે ખેંચવાનો
વાયર ખેંચશે અને પછી કે ઢોરાનો ત્રાસ વાસ છે ઓછો થઈ જાય. વાસ. અમારે ઢોરા આવે છે બહુ, તો પેલા આખલા સરેરા ઢોરાનો ત્રાસ બહુ છે. ખેડૂત બચારો શું કરે કહો, જેટલું અનાજ વાવો એટલું ઢોરા એને ખાઈ જાય, તો ખેડૂતને નુકસાન થાય બધાને. ચલો હવે જો લાકડા લઈ ગયા છે હવે હવે ઘરે જવાનું છે. હાચે નેડવું પડે અત્યારે તો જો ચીકણમાં હોય ખેતરમાં ને કોઈ વાયરની પટ્ટી બધેલી હોય તો હાસીને જવું પડે ને કે પડા તો કોઈ પોણીએ ના પાડે અત્યારે. પંચાલ લાકડા લઈને આવ્યા એમ. અત્યારના જમાનામાં એવું છે અત્યારે જીવતને હગવું હોય કોઈ તો આપણે હગવું ના થાય. ચલો દોસ્તો, અત્યારે અમારે ટ્રેક્ટર આવી ગયું છે મગફળી ખરપવા માટે. મગફળી ખરવા માટે સાઈડ ને બાકી તો મગફળી ટ્રેક્ટર છે, મગફળી ખરપે છે સરસ મજાની. ખરપડું આવ્યા છે, કેટલા ભાજ્યા છે ભાવ. ભાઈ ભાઈ ખરપો ખરપો, મગફળી ના ભાગે હો. તો આશી રોપડી બનાવી છે, ટ્રેક્ટર સાથે બોધી દીધી છે અને ખરપવાનું ચાલુ છે. કેટલા ખેડૂત ખરપું ભાવ, સરસ મજાનું નાનું ટ્રેક્ટર છે. ખેડૂતો કેવું કામ કરે છે ભાવ. મગફળી વાવવી હોય ને તો મજૂરી કરવી પડે અને ભોગાડવો પડે તો મગફળી થાય, અને ખર્ચો બહુ કરવો પડે ત્યારે થાય. તો આ જો ટ્રેક્ટર થઈને ખરપિયારું છે બધું. મગફળી ખરપવાની છે અને આ બાજુ ખેતી બાકી છે. હેલો દોસ્તો, ખેતીનો વિડીયો ગમતો હોય તો આ વિડીયો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મગફળી વાવી છે